હે વત્સ, હું જે કહું એ ધ્યાનથી સાંભળ. અહંકાર છોડી દે, કારણ કે અહંકારથી વિનાશ નક્કી છે. મારો આ મુખ્ય સંદેશ છે કે અહંકાર માણસને અંધ બનાવે છે. નમ્રતા જ સાચી શક્તિ છે. ક્રોધ મનુષ્યનો મોટો શત્રુ છે. હું સ્વયં મહાકાળ છું, છતાં પણ અત્યંત શાંત સ્વભાવ ધરાવું છું. ક્રોધથી ધર્મ, બુદ્ધિ અને શાંતિ નાશ પામે છે. સત્યનો માર્ગ કઠિન છે, પરંતુ મુક્તિ એમાં જ છે. શિવનો માર્ગ સત્યનો માર્ગ છે. જે પણ કરો, સત્યને આધાર બનાવો. એન સમય સાથે બધું બદલાય છે. વેર વિંજો નહીં, ક્ષમા અપનાવો. હું ક્ષમા અને સંભાવના દેવ છું. ક્ષમા કરવાથી આત્મા હળવો બને છે. તમારા કર્તવ્યને ભક્તિ સમાન માનો. મારો ઉપદેશ છે કે કર્મ જ ઉપાસના છે. જે કાર્ય કરો, મનથી કરો, નિષ્ઠાથી કરો. આસક્તિ દુઃખનું કારણ છે. નિરાશયથી મુક્તિ આપે છે. માયા, લાલસા અને ઈચ્છાઓમાં બંધાયો તો દુઃખ મળશે. સંયમ અને સંતોષ આપને શાંતિ આપે છે. ધ્યાન અને મૌન દ્વારા આત્માને ઓળખો. હે વત્સ, હું યોગના આદિદેવ છું. મૌન અને ધ્યાનથી જ મન શુદ્ધ બને છે. અને જો તમે આ જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરો. તમારું કલ્યાણ થઈ જશે.